હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આપણે મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ ગણી શકે અને મોસ્ટ આઈએમપી દાખલાઓ એમને મળી શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ સેક્શન એ। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે વિભાગ એ 24 ગુણનો પૂછાશે। તો હવે આપણે 24 ગુણમાં કઈ કઈ રીતે આવશે એ આપણે જોઈએ। તો તમારે એમાં 1 થી 24 પ્રશ્નો હશે, મતલબ દાખલા હશે, એમસીક્યુ હશે, ખરા ખોટા હશે, જોડકાઓ હશે, ખાલી જગ્યા હશે। ઓકે, અને 1 થી 24 ગુણના દરેકના કેટલા હશે? દરેકના 1 ગુણ હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ 1 ગુણની અંદર કેવું પૂછાય છે તો એના માટે આપણે વાત કરીએ। સૌથી પહેલા તમારે આવશે પ્રશ્ન નંબર 1 થી માંડીને 6। તો આપણે અહીં લખી પ્રશ્ન નંબર 1 થી 6। તો 1 થી 6 માં તમારે શું આવશે? એમસીક્યુ, અને દરેકનો 1 ગુણ હશે, જેમાં તમારે 4 ઓબ્જેક્ટિવ એટલે કે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે એક ઓપ્શન ટિક કરવાનો રહેશે। હવે આપણે વાત કરીએ કે આ 1 થી 6 એમસીક્યુ છે એ પૂછાશે તો કેમાંથી પૂછાશે? તો એના માટેના મેં ચેપ્ટર જોયેલા છે, મતલબ આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે, તો તમે ચેપ્ટર લખી રાખજો કે તમારે આટલા જ ચેપ્ટર એમસીક્યુ માટે કરવાના, ત્રીજું, ચોથું, પાંચમું, સાતમું, આઠમું અને 13મું। ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રકરણમાંથી તમારે 6 એમસીક્યુ હશે। હવે આપણે આગળ વાત કરીએ 7 થી માંડીને 12 પ્રશ્નો। રેડી? તો 7 થી માંડીને 12 પ્રશ્નો કયા હશે તો એના વિશે આપણે વાત કરીએ તો 7 થી માંડીને 12 પ્રશ્નો તમારી ખાલી જગ્યાઓ હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ખાલી જગ્યાઓ જે પૂછાય છે એનાય તમને જવાબ આપેલા હશે, તમારે જવાબ ગોતવાના નથી, પણ જો કદાચ કોઈ એવી ખાલી જગ્યા આવી જાય કે જેની અંદર તમારે ગણતરી કરવી પડે તો તમારે ગણતરી કરીને એનો આન્સર ગોતવાનો, બાકી ગણતરી કોઈ જરૂરી નથી। તો આની અંદર જોઈએ કયા પ્રકરણમાંથી આવશે 7 થી 12 પ્રશ્નો? તો પ્રકરણ નંબર 1, 2, પછી આવશે 14, 8, 10 અને 13। રેડી? આટલા પ્રકરણમાંથી તમારે 6 ખાલી જગ્યા આવશે, તો તમારે આટલા જ પ્રકરણ ખાલી જગ્યા માટે રિપીટ કરવાના। ચલો એના પછીનો પ્રશ્ન છે, તો હવે 7 થી 12 થઈ ગયા, હવે આવે છે 13 થી 16। હવે 13 થી 16 શું આવશે પ્રશ્નો? તો ઈ આવશે તમારા માટે ખરા ખોટા। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ખરા ખોટા કેમાંથી પૂછાશે એની વાત કરી લઈએ આપણે। તો ખરા ખોટા તમારે આવશે પ્રકરણ નંબર 1, 2, 3 અને 14। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા તમારે આટલા પ્રકરણમાંથી પૂછાશે, તો તમારે આટલા જ પ્રકરણ કરવાના રહેશે। હવે ત્યારબાદ છે ચોથા નંબરનો પોઈન્ટ। તો ચોથા નંબરના પોઈન્ટમાં તમારે આવશે 17 થી માંડીને 20 પ્રશ્નો। હવે 17 થી માંડીને 20 પ્રશ્નો હશે શું? તો એક વાક્યમાં જવાબ આપો। તો આપણે લખીએ એક વાક્યમાં ઉત્તર લખો। હવે આનો 1 ગુણ હશે। ઓકે, એટલે ખાસ કરીને તમારે કઈ રીતે ગણતરી કરવાની? હવે આની અંદરના ચેપ્ટર કયા છે આપણે જોઈ લઈએ। તો પ્રકરણ નંબર 5, 10, 14 અને 13। ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી છે 5મા નંબરનો, મતલબ 21 થી માંડીને 24 પ્રશ્નો। હવે જો આટલા પ્રશ્નો જે છે એ પ્રશ્નો કેમાંથી આવશે એ તમને ખબર હોય તો 21 થી માંડીને 24 પ્રશ્નોમાં હશે તમારે શું? જોડકા। અને જોડકાની અંદર એક યાદ રાખજો કે તમારે સૂત્ર જ હશે, તો સૂત્ર માટે તમારે પ્રકરણ કયા આવશે? તો આપણે 2 પ્રકરણ છે, એક 11મું અને એક આવશે 12મું। આ 2 પ્રકરણમાંથી તમારે સૂત્રો આવશે। રેડી? જોઈ લેજો, અને આટલું જ તમારે તૈયાર કરવાનું રહેશે। હવે તમારા માટે પ્રશ્ન એ ઉભો થયો કે આ સેક્શન એ કરવો તો કેમાંથી કરવો? તો એના માટે તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે સેક્શન એ તમારે આ પ્રકરણમાં જો તમારી પાસે ટાઈમ હોય તો ઈ કરવાનું, અને સૌથી પહેલા તમારે ગાલા અસાઇનમેન્ટ આપેલી છે એની અંદર સારા એવા પ્રશ્નો છે, જે વિભાગ એની અંદર પૂછાવાની 100% સંભાવના છે, જે મારા વિડીયોમાં તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પ્લે લિસ્ટમાં તમને સેક્શન એ ના 1 થી 6 પ્રશ્નપત્રના વિડીયો મળી જશે, જેમાંથી તમારે સોલ્યુશન કરી નાખવાનું, અને પછી જો ટાઈમ વધે તો તમારે આ બધા પ્રકરણો કરવા, અને 100% એમાંથી જ પૂછવાનું છે, એટલે તમારે એટલું જ કરવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આના પછીનો સેક્શન બી વિશે વાત કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન બી ની વાત કરીએ કે સેક્શન બી માં તમારે કેવા દાખલા પૂછાશે, ક્યાંથી પૂછાશે, એના વિશે આપણે વાત કરી। ચલો સેક્શન બી ની આપણે જોઈએ। હવે સેક્શન બી ની અંદર ટોટલ દાખલા કેટલા આવે છે અને કઈ રીતનું છે એના આપણે વિશે વાત કરી। વિભાગ બી, ચલો વિભાગ બી ની અંદર તમારે કેટલા પ્રશ્નો આવશે? તો ટોટલ તમારે એની અંદર 13 પ્રશ્નો આવશે। ઓકે, 13 પ્રશ્નોમાંથી જેની અંદર કેટલા હશે? દરેકના 2 ગુણ।
તો તમારે આમાંથી કેટલા ગણવાના રહેશે? તો તમારે કોઈ પણ 9 દાખલા ગણવાના રહેશે. મતલબ તમારું સેક્શન કેટલા માર્કનું હશે? 18 માર્કનું. સમજાણો? તો આપણે જોઈએ. ચલો હવે 9 દાખલામાં કઈ રીતે પૂછાય છે? તો આની અંદર તમે જોવા જાવ ને ટોટલ તમારે ટોટલ કયા પ્રકરણમાંથી આવશે? તો આપણે પ્રકરણ લખ નાખી. ચલો પ્રકરણ તમારે આવશે બીજું, ચોથું, પાંચમું, સાતમું, આઠમું અને 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદરથી તમારે કેવા કેવા દાખલા પૂછાય છે? તો પ્રકરણ 2 માંથી તમારે કેટલા દાખલા હશે? 2 દાખલા હશે. પ્રકરણ 4 માંથી 1 દાખલો. પ્રકરણ 5 માંથી કેટલા દાખલા હશે? તો 2 દાખલા. પ્રકરણ 7 માંથી તમારે 2 દાખલા હશે. પ્રકરણ 8 માંથી તમારે હશે 2 દાખલા અને પ્રકરણ 9 માંથી તમારે હશે 1 દાખલો. ત્યારબાદ પ્રકરણ 12 હશે, પ્રકરણ 13 હશે. તો પ્રકરણ 13 માંથી કેટલા દાખલા હશે? મતલબ 12 માંથી 2 દાખલા હશે. પ્રકરણ 13 માંથી તમારે 1 દાખલો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે તમારે દાખલા પૂછાશે 2 2 4 6 8 10 11 12 અને 13 દાખલા. 13 માંથી તમારે કોઈ પણ 9 દાખલા ગણવાના રહેશે. તો હવે તમારે કયું ચેપ્ટર વધારે યુઝ કરવું અથવા વધારે તમારે સમજવું અથવા તમને જે વધારે ઈઝી પડતું હોય તમે ગણી શકો. ઓકે, જો એક આ ચેપ્ટર ઈઝી છે, બીજું ચેપ્ટર, પછી આ પાંચમું ચેપ્ટર ઈઝી છે, ચોથું ચેપ્ટર ઈઝી છે, 5 દાખલા તો થઈ ગયા. 7મા ના આવડે અથવા 8મા ના કરી નાખો અથવા 9મા ના કરી નાખો, આ તમને ઈઝી જ છે. અને તમારે 12મું ચેપ્ટર અથવા 13મા ચેપ્ટરનો દાખલો આવશે તો તમારે શું કરવાનું કે આટલા દાખલાઓ ગણી નાખો. ઓકે, અને આ દાખલાઓ જે કોઈ છે એ તમારે કેમાંથી ગણવાના રહેશે? અસાઇનમેન્ટમાંથી. જો અસાઇનમેન્ટમાં દાખલા છે, અસાઇનમેન્ટની અંદર 100% પૂછવાની સંભાવના રહેશે ગાલા અસાઇનમેન્ટમાં, તો તમારે શું કરવાનું છે કે ઈ પેપરને જ તમારે સોલ્યુશન કરવાના છે. બીજું કોઈ પેપર કરવાની જરૂર નથી. અને તમે ઈ પેપર કરશો એટલે તમને 80 માંથી 80 ગુણ મળી જશે. અને જો ઈ તમારે પેપરનું સોલ્યુશન જોતું હોય, જવાબ સહિત દાખલા ગણાવેલા, તો તમને ઈ મારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળ વાત કરીએ આપણે સેક્શન સી ની. ચલો વિભાગ સી ની અંદર કઈ રીતે દાખલાઓ હશે? તો વિભાગ સી ની આપણે જોઈ લઈએ. ચલો જોઈએ. હવે વિભાગ સી તમારે કેટલા ગુણનો હશે એ તમને ખબર હોવી જોઈએ. તો વિભાગ સી પણ તમારે 18 ગુણનો હશે. ઓકે, તમારે 18 માંથી 18 મેળવવા માટે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમે જોવા જાવ તો બોર્ડના પ્રશ્નપત્રમાં તમારે કેટલામાં નંબરથી? તો 38 થી માંડીને 46 નંબરના સેક્શન સી ની અંદર દાખલાઓ હશે. તો એની અંદર તમારે શું કરવાનું છે? પ્રત્યેકના તમારે કેટલા ગુણ છે? તો પ્રત્યેકના તમારે 3 ગુણ છે. એક દાખલો ગણો એટલે તમને 3 ગુણ મળી જાય, એટલે 6 દાખલાઓ તમારે ગણવાના રહેશે. હવે આ 6 જે દાખલાઓ છે એમાં તમારે કઈ રીતે અને કયા પ્રકરણમાંથી આવે છે? તો આપણે અહીંયા જોઈ લઈએ. પ્રકરણ 3 આવશે, પ્રકરણ 5મું આવશે, 7મું આવશે, 10મું આવશે, 13મું આવશે, ત્યારબાદ પ્રકરણ 14મું આવશે. હવે આટલા પ્રકરણો હશે. હવે માની લો કે 13 માંથી તમારે 2 દાખલાઓ હશે, ત્યારબાદ 7મા ચેપ્ટરમાંથી તમારે 2 દાખલાઓ હશે, ત્યારબાદ 10મા ચેપ્ટરમાંથી 2 દાખલાઓ હશે, ત્યારબાદ બસ આટલા ચેપ્ટરોમાંથી 2 દાખલા હશે, આમાંથી 1 દાખલો હશે, આમાંથી 1 દાખલો હશે અને 1 દાખલો આમાંથી હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો 2 4 6 7 8 અને 9 દાખલાઓ. 9 માંથી કોઈ પણ તમારે 6 દાખલાઓ ગણવાના રહેશે. હવે આપણે વાત કરી, જો સેક્શન સી મોસ્ટ આઈએમપી છે, થોડોક લાંબો છે, પણ આપણે એમાંથી એવા જ દાખલાઓ ચૂઝ કરવાના છે કે જે દાખલાઓ તમારે પરીક્ષાની અંદર ઈઝી પડે. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ. હું તમને બધા જ પ્રકરણોના આઈએમપી દાખલાઓ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. હવે આપણે પહેલું પ્રકરણ હતું પ્રકરણ નંબર 3. તો ચલો જોઈએ. પ્રકરણ નંબર 3 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો આમાંથી તમારે કઈ વસ્તુ પૂછાય છે? તો આમાંથી તમારે 2 દાખલા હશે, મતલબ 2 પ્રશ્નો હશે. કયા કયા હશે? તો એક પ્રશ્ન તમારે 38મો હશે અને એક પ્રશ્ન તમારે 39મો હશે. જેની અંદર આપણે કયા કયા ઉદાહરણ પૂછાય છે એ આપણે જોઈ લઈએ. તો ઉદાહરણ નંબર 6 8 અને 9 આટલા ઉદાહરણ તમારે કરવાના રહેશે. જ્યારે સ્વાધ્યાયની અંદર દાખલો છે તો સ્વાધ્યાય આપણું કયું છે? 3.1. તો 3.1 ની અંદર તમારે દાખલા નંબર 4 અને 5. ઓકે, ત્યારબાદ છે સ્વાધ્યાય 3.2 ની અંદર. તો 3.2 ની અંદર દાખલો કયો આવશે? તો દાખલા નંબર 1 નો દાખલા નંબર 2, 3, 4 અને 5. ત્યારબાદ દાખલા નંબર 3 છે એ પણ મોસ્ટ આઈએમપી છે. તો એમાંથી તમારે દાખલા કયા હશે? તો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો,
ત્યારબાદ છે સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર પહેલાનો, દાખલા નંબર બીજો, ત્રીજો અને ચોથો, અને દાખલા નંબર બીજાનો દાખલા નંબર પહેલો, બીજો અને ચોથો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, તમારે આ દાખલાઓ કરી નાખશો એટલે તમારે કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. અને આ દાખલાઓ તમારે સેક્શન બી ની અંદર કામ આવશે. એવું નહીં કે ઓનલી ફોર સી માં જ કામ આવશે. તમે આટલાની પ્રેક્ટિસ કરી નાખજો, અત્યારથી જ ચાલુ કરી દેજો. તમારે ટોટલ જાજા ચેપ્ટરો નથી, તો આપણે આ ચેપ્ટરો બધા જ રોજે રોજનું એક ચેપ્ટર કમ્પ્લીટ કરશો ને તોય તમારે થઈ જશે. ચલો એના પછીનું પ્રકરણ જોઈએ, પ્રકરણ નંબર 5. ચલો પ્રકરણ નંબર 5 માં કયા મોસ્ટ આઈએમપી છે એના વિશે આપણે વાત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ પ્રકરણ 5 જે છે સમાંતર શ્રેણી. ચલો સમાંતર શ્રેણીની અંદર કયા દાખલાઓ તમારે આવશે તો એના માટે આપણે જોઈ લઈએ. પહેલા તો ઉદાહરણની આપણે વાત કરી લઈએ. તો ઉદાહરણ તમારા કયા મોસ્ટ આઈએમપી છે એના વિશે આપણે વાત કરી નાખી. તો તમારે છે ચોથું, પાંચમું, છઠ્ઠું, પછી 11મું, 12મું અને 13મું, આટલા મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે. ત્યારબાદ હવે સ્વાધ્યાય 5.2 ની અંદર જો સ્વાધ્યાય 5.1 તમારે કરવાની જરૂર નથી. સ્વાધ્યાય 5.2, સ્વાધ્યાય 5.3. હવે આ સ્વાધ્યાયની અંદર કયા દાખલાઓ હશે તો દાખલા નંબર ચોથો હશે, છઠ્ઠો હશે, 11મો હશે અને 13મો હશે. ત્યારબાદ સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર પહેલામાં પહેલો, બીજો અને ત્રીજો, આ 3 દાખલા ગણવાના રહેશે. ત્યારબાદ દાખલા નંબર બીજામાં બીજો અને ત્રીજો દાખલો. ત્યારબાદ દાખલા નંબર ત્રીજાની અંદર પહેલો, બીજો, ત્રીજો અને 7મો. ઓકે. ત્યારબાદ દાખલા નંબર 12મો મોસ્ટ આઈએમપી છે અને દાખલા નંબર 13મો. આટલા દાખલાઓ તમારા સમાંતર શ્રેણીની અંદર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બધા દાખલાઓ તમે ગણી નાખજો, એકવાર જોઈ લેજો. જો આમાં કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, તો એ દાખલાનું સોલ્યુશન કરીને તમને સમજાવીને મોકલી આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછીનું પ્રકરણ જોઈએ. ચલો હવે આવે છે પ્રકરણ નંબર 7. તો આપણે જોઈ લઈએ પ્રકરણ 7 માં કયા મોસ્ટ આઈએમપી છે. તો પ્રકરણ 7 નું નામ છે યામ ભૂમિતિ. ચલો એની અંદર કયા છે તો એની અંદર 2 દાખલાઓ હશે. રેડી? કયા કયા નંબરના હશે તો એક છે 41મા નંબરનો અને એક 42મા નંબરનો. જો જે હું નંબર કહું છું ને એ નંબરમાં કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે. એ જ પ્રકારના નંબરમાં એ દાખલો જશે, બીજા કોઈ નંબરમાં ચેન્જ થશે નહીં. ચલો આગળ જોઈએ. ઉદાહરણ નંબર પહેલું, ચોથું, 7મું અને 8મું. ત્યારબાદ સ્વાધ્યાય 7.1 જેની અંદર આવશે દાખલા નંબર ચોથો, છઠ્ઠો, 7મો, 8મો અને 9મો. આટલા મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર બીજો, ત્રીજો, ચોથો, 5મો, 8મો અને 9મો. આટલા દાખલાઓ હશે. રેડી? આટલા જ દાખલાઓ તમે કમ્પ્લીટ કરજો એટલે સેક્શન બી, સી અને ડી પણ આવી જશે. ઓકે, તો હું તમને ડી ના સેક્શનના મોસ્ટ આઈએમપી આપીશ. ચલો આગળ જોઈએ. એના પછીનું પ્રકરણ છે નંબર 10. ચલો પ્રકરણ નંબર 10 વિશે વાત કરીએ, જે છે વર્તુળ. પ્રકરણ 10 જે છે વર્તુળ. તો વર્તુળની અંદર કઈ રીતે હશે તો વર્તુળની અંદર 2 દાખલા હશે, જેનો નંબર કયો હશે તો દાખલા નંબર 43મો અને દાખલા નંબર 44. હવે એમાં કયા દાખલાઓ હશે મતલબ જો આમાં દાખલાઓમાં એક વસ્તુ ખાસ હશે, શું કે તમારા પ્રમેય. તો પ્રમેય આપણે જોઈ લેવાના છે ખાસ કરીને. તો પ્રમેય હશે તમારે 10.2. ઓકે, આ મોસ્ટ આઈએમપી પ્રમેય છે ને આ હશે જ તે. દાખલા સ્વરૂપે પૂછી શકે અને પ્રમેય સ્વરૂપે. અને ઉદાહરણ છે ત્યારબાદનું તો પહેલું અને ત્રીજું ઉદાહરણ છે. ત્યારબાદ સ્વાધ્યાય 10.1 ની અંદરની ખાલી જગ્યાઓ, ખાલી જગ્યા ખાસ કરીને તમારે કરી નાખવાની, જે તમારે સેક્શન એની અંદર મોસ્ટ આઈએમપી છે. ઓકે, ત્યારબાદ સ્વાધ્યાય 10.2 ની અંદર શું આવશે તો એની અંદર આવશે દાખલા નંબર ચોથો, 7મો, 8મો અને 11. રેડી? આટલા દાખલાઓ તમે કરશો એટલે તમારું વર્તુળનું ચેપ્ટર તમને 100% આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી છે પ્રકરણ. ચલો એના પછીનું પ્રકરણ છે તમારે પ્રકરણ નંબર 13 જે છે મોસ્ટ આઈએમપી. આ પ્રકરણમાંથી આપણે ઘણું ખરું પૂછાય છે. પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર. રેડી? હવે આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી તમારે એક દાખલો હશે, દાખલા નંબર 45. ઓકે, તો ચલો એની અંદર જોઈએ. હવે એમાં ઉદાહરણ કયા મોસ્ટ આઈએમપી છે જે તમારે સેક્શન સી ની અંદર પૂછાય તો ઉદાહરણ નંબર 5 અને 6 આ 2 ઉદાહરણ તમારે કરી નાખવા. ત્યારબાદ સ્વાધ્યાય 13.3 ની અંદર તમારે દાખલા નંબર પહેલો, બીજો,
ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આટલા જોઈ લેવાના, ન હોય તો ગણી નાખવાના. ઓકે, ત્યારબાદ છે આના પછીનું ચેપ્ટર. જો આટલું તમે કરશો તો તમારે ખરા દાખલા આવી જશે. વધારે ભાગે એમાં દાખલો છે ને બહુલક નો જ હોય છે, તો આપણે બહુલકનો દાખલો કરી નાખવાનો. ઓકે, ત્યારબાદ ચલો એના પછીનું છે પ્રકરણ નંબર 14. પ્રકરણ નંબર 14 જે છે સંભાવના. ચલો સંભાવનાની અંદર શું આવશે તો એમાં એક દાખલો આવશે. દાખલા નંબર કેટલામાં આવશે? 46માં નંબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 46માં નંબરનો દાખલો આવે છે તો કયો પૂછાય છે? તો ઉદાહરણ નંબર આપણે જોઈ લઈએ 7મું, 13મું. ત્યારબાદ સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 8, દાખલા નંબર 14, દાખલા નંબર 18, દાખલા નંબર 24 આટલા દાખલાઓ હશે. તમે આટલા દાખલાઓ કરી નાખશો અને જોઈ લેજો, એકવાર રિપીટ તો કરી જ નાખજો, ખાલી જોતા નહીં, ગણી નાખજો, આના સૂત્ર પાકા કરી નાખજો એટલે તમને આરામથી દાખલા આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી જેટલા ચેપ્ટર મેં લખાવ્યા છે એને તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે લખતા જજો સાથે સાથે, જેથી કરીને તમારે દાખલાઓ ફરીથી ગોતવા પડે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો આપણે સેક્શન ડી વિશે વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે સેક્શન એ, બી અને સી ની વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે સેક્શન ડી ની વાત કરીશું. સેક્શન ડી ની અંદર તમારે શું પૂછાશે, કઈ રીતે હશે, તો એના વિશે આપણે વાત કરીએ. તો તમારે આવશે વિભાગ ડી. ચલો આપણે માર્કર ચેન્જ કરીએ. ચલો હવે આવશે વિભાગ ડી. વિભાગ ડી ની અંદર શું હશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એની અંદર જોઈએ પહેલા. તો સૌથી પહેલા તમને આપેલા છે બોર્ડના પ્રશ્નપત્રોમાં જે તમારે પૂછાય છે 47 નંબર થી ક્યાં સુધી હશે? તો 54 નંબર સુધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધીનું તમારે કરવાનું રહેશે. ત્યારબાદ હવે આની અંદર તમારે પૂછાય છે કેટલું? તો આપણે જોવા જઈએ તો પ્રત્યેકના તમારે કેટલા ગુણના હશે? 4 ગુણના દાખલાઓ હશે. તો આપણે જોવા જઈએ તો ટોટલ કેટલા કરવાના રહેશે તમારે? 4 × 5 = 20. એટલે તમારો સેક્શન ડી કેટલા માર્કનો હશે? 20 માર્કનો. હવે 20 માર્કનો જે સેક્શન ડી આવે છે, હવે એમાં દાખલાઓ કઈ રીતે હશે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તો આપણે આ પ્રકરણ લખી નાખીએ જે તમારે પ્રકરણમાંથી સેક્શન ડી નીકળશે તે. તો એક આવશે 6થું પ્રકરણ, 4થું પ્રકરણ, ત્યારબાદ આવશે 5મું પ્રકરણ, 13મું પ્રકરણ, ત્યારબાદ 14મું પ્રકરણ. હવે તમે જોવા જાવ તો 6થા પ્રકરણમાંથી તમારે 2 દાખલા હશે. એક દાખલો હશે અને એક શું હશે? પ્રમેય હશે. ત્યારબાદ 4થા ચેપ્ટરમાંથી એક દાખલો હશે. ત્યારબાદ 5મા ચેપ્ટરમાંથી તમારે એક દાખલો હશે. ત્યારબાદ 13મા પ્રકરણમાંથી જોવા જાવ તો 13મા પ્રકરણમાંથી તમારે કેટલા? 2 દાખલા હશે, જે હશે આંકડાશાસ્ત્ર. અને ત્યારબાદ હશે સંભાવના. તો સંભાવનાના કેટલા દાખલાઓ હશે? 2 દાખલા. જો આ સેક્શન ની અંદર તમારે 20 માંથી 20 ગુણ મેળવવા હોય ને તો તમને આરામથી મળી જશે. કઈ રીતે? તો 20 માંથી 20 ગુણ મેળવવા માટે સૌથી પહેલા આપણે શું કરવાનું કે જો 2 દાખલા તમને જો આ ચેપ્ટર આવડતું તો પ્રમેય ભાગો કરી નાખો, 2 દાખલા આગળ નાખ્યા. ત્યારબાદ એક તમને આંકડાશાસ્ત્ર ચેપ્ટર તો આવડવાનું જ છે, તો એ પણ તમે કરી શકો. અને સંભાવના ચેપ્ટર એ સાવ નાનું છે, તો આમાંથી જ તમારે ટોટલ 6 દાખલા થઈ ગઈ. અને જો સમાંતર શ્રેણીનો દાખલો ઈઝી પૂછાય તો તમારે એ કરી નાખવાનો. સમજાણું? જો આમાં તમને કીધા હોય ને એટલા જ દાખલા ગણવાના, એનાથી વધારે એક પણ દાખલો ગણવાનો રહેતો નથી. જો તમે વધારાનો દાખલો ગણશો તો તકલીફ તમને શું પડશે કે તમારે કદાચ મિસ્ટેક થશે અથવા કદાચ એક દાખલો ખોટો પડે અને વધારાના દાખલાના માર્ક મળતા નથી. ચલો આપણે વાત કરીએ. હવે તમારે આમાંથી પૂછાય છે તો કઈ રીતનું પૂછાય છે? તો આપણે પ્રકરણમાં જોઈ લઈએ. પ્રકરણ વાઇઝ તમારે કયા કયા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, જે દાખલાઓ તમારે 100% પૂછવાની સંભાવના રહેશે. તો આપણે પ્રકરણ 6 માંથી જોઈ લઈએ. ચલો પ્રકરણ 6 માંથી પહેલા તો તમારે પ્રમેય. જો પ્રમેય કેટલા કરવાના રહેશે? એક તો 6.1, 6.2, ત્યારબાદ છે 6.5. રેડી? આ 3 પ્રમેય તમારે કરવાના રહેશે. અને તમારા બધા જ કઈ બુકમાંથી કરવાના? જો તમને ના મળે તો તમે અપેક્ષિતનો ઉપયોગ કરી શકો છો. તમને અસાઇનમેન્ટની અંદર પ્રમેય આપેલા છે, અથવા તમે ચોપડીનો યુઝ કરી શકો છો, પણ નવી પાઠ્યપુસ્તકનો જ ઉપયોગ કરવાનો, જૂની બુકનો ઉપયોગ કરવાનો થતો નથી. હવે બીજા દાખલા જે પૂછાય છે તેમાં કયા કયા પૂછાય છે? તો આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો એમાં તમારે ઉદાહરણ હશે કેટલામું? 1, 5મું અને 7મું. ત્યારબાદ સ્વાધ્યાય 6.2 ની અંદર એ દાખલાઓ આવે છે. તો એમાં દાખલા નંબર કેટલામો? 1, 4 અને 6 આવશે. ત્યારબાદ સ્વાધ્યાય 6.3 ની અંદર જેમાં તમારે હશે દાખલા નંબર 2, 3, 4, 15મો અને 16મો. આટલા દાખલાઓ હશે. આ દાખલાઓ તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને આ જ દાખલાઓ તમારે કરવાના રહેશે. બીજી કોઈ વસ્તુ તમારે કરવાની નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે પ્રકરણ 4 તરફ આપણે આગળ વધીએ. ચલો પ્રકરણ 4 માં કઈ રીતે આવે છે તો એની વાત કરી જોઈએ.
તો ચલો પ્રકરણ 4 ની અંદર ચલો પ્રકરણ 4 કયું છે? તો પ્રકરણ 4 છે તમારું દ્વિઘાત સમીકરણ, જેની અંદર તમારે કેટલામાં નંબરનો 49માં નંબરનો પ્રશ્ન હશે, જેમાં કયા મોસ્ટ આઈએમપી છે? તો પહેલા આપણે ઉદાહરણની વાત કરી લઈએ. તો કયા કયા ઉદાહરણો જે છે તમારે પૂછાયેલા છે? તો ઉદાહરણ નંબર 2, 4, 5 અને 6, ટોટલ 4 ઉદાહરણ કરવા નાખવાના છે. ત્યારબાદ સ્વાધ્યાય 4.1 ની અંદર, સ્વાધ્યાય 4.2 ની અંદર અને સ્વાધ્યાય 4.3 ની અંદર કયા કયા દાખલાઓ છે? તો પહેલા દાખલામાં બીજો દાખલો મોસ્ટ આઈએમપી થાય છે, બીજાનો ત્રીજો અને ચોથો દાખલો, ત્યારબાદ બીજાનો ત્રીજો અને ચોથો દાખલો. ઓકે, એટલે કે બીજાનો તમે આમાંથી કોઈ પણ કરી શકો, દાખલા નંબર એ બીજો આપેલો છે અને એમાં પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ છે આગળ 4.2 ની અંદર આવશે દાખલા નંબર ત્રીજો અને પાંચમો મોસ્ટ આઈએમપી છે, પછી દાખલા નંબર ચોથો અને પાંચમો અને છઠ્ઠો. રેડી, આટલા દાખલાઓ છે. જો આ બધા ઉદાહરણો તમારે ગણી નાખવાના છે. અત્યારે તમારી પાસે સમય છે, પછી સમય તમને મળશે નહીં. અહીંયા તમારે દાખલા નંબર બીજો છે, મતલબ ત્રીજો હશે, ત્રીજાના તમારે ગણવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે તો તમારી નોટબુકમાં ઉતારી નાખજો. હવે એના પછીનું પાંચમું પ્રકરણ આપણે જોઈએ કે પાંચમામાં કયા દાખલાઓ પૂછાય છે. તો ચલો જોઈએ. દાખલા નંબર 5, મતલબ સોરી પ્રકરણ નંબર 5 જે છે સમાંતર શ્રેણી. તો એ તમારે 50માં નંબરનો એક દાખલો હશે. તો એ દાખલાઓ કયા કયા પૂછાય છે? તો પહેલા આપણે ઉદાહરણની વાત કરી લઈએ. તો ઉદાહરણ કયા કયા છે? તો ઉદાહરણ નંબર 8, 15 અને 16. ત્યારબાદ સ્વાધ્યાય 5.2 ની અંદર, પછી સ્વાધ્યાય 5.3 ની અંદર. હવે 5.2 ની અંદર કેવા દાખલાઓ હશે? તો દાખલા નંબર 7, 12, પછી 17, 18 અને 20. આટલા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. જો આ પૂછવાની સંભાવના છે 100%, તો તમારે આટલા જ કરવાના રહેશે. ત્યારબાદ છે દાખલા નંબર 5.3 ની અંદર દાખલા નંબર 6, 7મો, 8મો, 9મો, 16મો અને 19મો દાખલો. આટલા દાખલાઓ હશે. ઓકે, હવે ત્યારબાદ વાત કરી પ્રકરણ નંબર 13. તો ચલો પ્રકરણ નંબર 13 કયું છે? આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર કયા નંબર ઉપર પૂછાય છે? તો આપણે પહેલા એની વાત કરીએ. તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે જે તમારે 51મો અને 52મો પ્રશ્ન હશે. 51મો અને 52મા નંબરનો દાખલો હશે. તો એ દાખલો તમારે કરવાનો રહેશે. તો એ દાખલામાં તમારે શું કરવાનું રહેશે? તો એની અંદર પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ. તેમાં કયા કયા ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે? તો એમાં છે બીજું, ત્રીજું, 7મું અને 8મું. ત્યારબાદ સ્વાધ્યાય 13.1 ની અંદર, સ્વાધ્યાય 13.2 ની અંદર અને સ્વાધ્યાય 13.3 ની અંદર. ચલો આટલા ચેપ્ટરમાં કયા કયા દાખલાઓ છે? મતલબ સ્વાધ્યાયમાં તો સ્વાધ્યાય 13.1 ની અંદર છે તમારે મધ્યક ગોતવાનો પહેલો, ત્રીજો, પાંચમો, પછી છઠ્ઠો, 7મો અને 8મો. આટલા દાખલાઓ છે. આ બધા જોઈ લેવાના તમારે. જો બે દાખલા માટે તમે આટલા દાખલાઓ ગણી શકો છો. ત્યારબાદ સ્વાધ્યાય 13.2 ની અંદર ચોથો અને પાંચમો દાખલો મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ સ્વાધ્યાય 13.3 ની અંદર દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો, પાંચમો અને 7મો. ઓકે, આટલા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, તો તમારે આટલા કરી નાખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આના પછીનું પ્રકરણ જોઈએ, પ્રકરણ નંબર 14. તો પ્રકરણ નંબર 14 વિશે વાત કરી, શું કહેવા માંગે છે? તો ચલો જોઈએ. તો પ્રકરણ નંબર 14 ની અંદર જો, તો એની અંદર તમારે મોસ્ટ આઈએમપી કયા છે? તો પ્રકરણ નંબર 14 કયો છે? સંભાવના. આની અંદર તમારે બે દાખલાઓ હશે. તો બે દાખલામાં પહેલો દાખલો છે દાખલા નંબર 53મો અને દાખલા નંબર 54મો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એમાં કયો કયો દાખલો આવશે? તો એમાં આવશે ઉદાહરણ નંબર 4 અને 8 અને 9. આટલા દાખલા મતલબ આટલા ઉદાહરણો કરવાના રહેશે. ત્યારબાદ સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 6, 7મો, 9મો, પછી 11મો, ત્યારબાદ છે 15મો, 16મો, 21મો અને 25મો. રેડી, આટલા મોસ્ટ આઈએમપી છે દાખલાઓ, અને આટલા દાખલાઓ તમારે કરવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સેક્શન મિત્રો આ તમને સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી દાખલાઓ મેં આપેલા છે, સેક્શન સી ના પણ આપેલા છે, સેક્શન બી માં પણ છે. તો તમારે એટલા દાખલાઓ ગણી નાખવાના. ગાલા અસાઇનમેન્ટનું પેપરનું સોલ્યુશન કરી નાખવાનું છે. સોલ્યુશન તમને અમારી ડિસ્ક્રિપ્શનમાં મતલબ અમારી ચેનલમાંથી તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી કરીને પૂરેપૂરા દાખલાઓ શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ.